ને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ મહેસાણા લોકસભા બેઠક મામલે હવે સેન્સ નહીં લે। મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા મહેસાણા લોકસભા બેઠક માટે 1.5-2 માસ અગાઉ ગુપ્ત રીતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં 5 પાટીદાર નેતાઓ અને 3 ક્ષત્રિય ઉમેદવારોએ મુખ્ય દાવેદાર તરીકે દાવેદારી નોંધાવી છે, જેમાં એજે પટેલ, જીએમ પટેલ, કિરીટ પટેલ તથા કિરીટ પટેલ ભાંડુ અને વિજય પટેલનો પાટીદાર દાવેદાર તરીકે સમાવેશ થાય છે, તો કીર્તિસિંહ ઝાલા, ભોપાજી ઠાકોર અને માનસી ઠાકોરનો ક્ષત્રિય દાવેદાર તરીકે સમાવેશ થાય છે। જો કે કુલ 23 દાવેદારોએ ટિકિટ માટે માંગણી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। તો સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર છે। જી કમલેશ, કોંગ્રેસ આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા બેઠક માટે સેન્સ પ્રક્રિયાની કોઈ કામગીરી નથી કરવાની માનવામાં આવે છે કે અગાઉ તેમણે આ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। શું વિગતો મળી છે? આમ તો સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીને લઈને જે ઉમેદવાર પસંદગીનું કાર્ય છે અને ઉમેદવાર પસંદ કરવા માટે રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે મહેસાણા બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે 2 માસ પહેલા સેન્સની કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે અને ગુપ્ત રીતે સેન્સની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ 23 જેટલા ઉમેદવારના પણ રિવ્યુ લઈ ચૂકાયા છે અને કાર્યકર્તાઓના રિવ્યુ લઈને જે પ્રદેશ કોંગ્રેસ સમિતિની છે તેને તમામની વિગત પણ સોંપી દેવાઈ છે અને આ વિગત દિલ્હી સુધી પહોંચી ગઈ હોવાની પણ વાત બહાર આવી છે। જો કે તેમાં મુખ્ય જે 5 જે છે એ પાટીદાર નેતાઓ છે અને 3 ક્ષત્રિયો મુખ્ય દાવેદાર હોવાની હાલ વિગત સામે આવી છે। અલબત્ત જે રીતે મહેસાણાનું રાજકીય ગણિત છે તે જોતા હાલ કોંગ્રેસ પાટીદાર જે ઉમેદવાર કે પાટીદાર દાવેદારને ટિકિટ આપે તેવી સંભાવના છે। જી આભાર કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે।